ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા નથી. જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. તો અમદાવાદ, વડોદરામાં પણ વરસાદની સંભાવના. અલ નીનોના કારણે વરસાદમાં ભારે અનિશ્ચિતતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર ગુજરાતના હવામાનને લઈને સામે આવી રહ્યા છે. જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક વખત મોટી આગાહી કરી છે. જ્યાં ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. બંગાળની શાખા સક્રિય નહીં થાય ત્યાં સુધી વરસાદની રાહ જોવી પડશે. 28-29 જૂને હળવા દબાણથી વરસાદની શક્યતા વિવાદ અંબાલાલ પટેલે કરી. કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદની શક્યતા વિવાદ પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. તો અમદાવાદ, વડોદરામાં પણ વરસાદની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. 4 જુલાઈ આસપાસ નર્મદાનું જળસ્તર વધી શકે છે. ઓગસ્ટમાં ફરી અણધાર્યો વરસાદ આવી શકે છે. આવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. અલ નીનોના કારણે વરસાદમાં ભારે અનિશ્ચિતતા રહેશે. ક્યાંક ભારે તો ક્યાંક ઓછો વરસાદ પડી શકે છે. અલ નીનોની અસર ઓક્ટોબર-નવેમ્બર સુધી રહી શકે છે. ખેડૂતોને વરસાદની બ્રેક દરમિયાન પિયત કરવાની સલાહ છે. તે પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં વરસાદનું અસમાન વિતરણ રહેવાની શક્યતા છે. ત્યારે અલ નીનોની અસર ફરી એક વખત ગુજરાતના હવામાનને લઈને એ સામે આવી રહી છે. જેમાં ગુજરાતની અંદર ચોમાસાની વિધિવત રીતે શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ ફરી એક વખત એ સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છે તે થંભી ગયું છે. આવનારી 28-29 જૂનના રોજે હળવો વરસાદ જોવા મળશે. તો 4 જુલાઈ આસપાસ નર્મદાનું જળસ્તર વધી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. તો ખેડૂતોને પણ વરસાદની બ્રેક દરમિયાન પિયત કરવાની સલાહ આપતા આવો સાંભળીએ ગુજરાતના હવામાન વિભાગને લઈને અને સાથે સાથે આવનારા સમયમાં વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કહ્યું. હમણાં વરસાદ ખેંચાયો છે. બળોના કારણે વરસાદ ખેંચાવામાં છે, પરંતુ હવે ધીરે ધીરે સિસ્ટમ સક્રિય થશે. એમ જો ઇન્ડોનેશિયાના ભાગમાં દસ્તક દેવાની શક્યતા રહે છે. સામુદ્રિક પેરામીટરો સક્રિય નથી, આઈઓડી પણ સક્રિય નથી અને સ્થાનિક બળોના કારણે વરસાદ થાય છે. પણ જ્યાં સુધી બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નહીં થાય ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા નથી. જો કે અરબ સાગરની શાખા અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભા થતાં બંગાળના ઉપસાગરની શાખા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 100 mm કરતાથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ ઘાટમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં પૂરની સ્થિતિ આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જુલાઈ તારીખ 4 આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ભાગોમાં નર્મદાનું જળસ્તર વધી શકે. આ ઉપરાંત 16મી જુલાઈ આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા રહેશે, પરંતુ આમ છતાં અલ નીનોની અસર તો રહેશે. જી, આ વખતે વરસાદ કેવો રહેશે? વરસાદમાં અલ નીનોનો અસર રહેશે. ક્યારેક વચમાં વરસાદ બ્રેક આવે તો ક્યારેક વરસાદ અણધાર્યો વરસાદ, ભારે વરસાદ આવે. વરસાદની બ્રેક પડે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. જી, ખેડૂતો માટે કેવો રહેશે આ વખતે? ખેડૂતો માટે અલ નીનોની અસર સ્ટ્રોંગ અલ નીનો અસર છે એટલે કહી શકાય કે એમ નથી,
પરંતુ ક્યાંક 86% તો ક્યાંક 88% જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં તેથી ઓછો વરસાદ થઈ શકે. 1972માં આવા વખતમાં લગભગ દુકાળ પણ પડ્યો હતો. પરંતુ આમ છતાં સામુદ્રિક પેરામીટરો હવે ધીરે ધીરે જુલાઈ માસથી સક્રિય થવાની શક્યતા રહે છે. પરંતુ અલ નીનોની અસર તો રહે છે, એટલે એકંદરે વરસાદ કંઈક અંશે ધીરે ધીરે કૃષિ પાકો ખેતીવાડીને પોષક તો રહે છે, પણ વચ્ચે વચ્ચે વરસાદમાં બ્રેક આવવાની શક્યતા છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહે છે અને ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદ તો ઓક્ટોબર સુધી ચાલુ રહેશે, પણ અલ નીનોની ધાસ્તી પણ લગભગ ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક રહેશે અને તે પછી શેષ નવેમ્બર માસમાં પણ અલ નીનોની અસર રહેવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.